પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએએસ થનાર યુવાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? બહુ જ સ્પષ્ટ પ્રશ્ન પૂછાયેલો. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી, પોતાના શાણપણામાંથી અને આપણા સત્શાસ્ત્રો કથિત માર્ગના આધારે ત્વરિત ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 5 વાક્ય બોલ્યા. પહેલો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ બહુ જ મોટા સંસ્કાર છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તાથી કરવું. આ સંસ્કાર. આપણે વાત શું કરીએ છીએ? સંસ્કાર શબ્દનો પ્રેક્ટિકલ અર્થ શું? સંસ્કાર શબ્દથી આપણે સમજવાનું શું છે? ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જેટલી થાય એટલી આપણે અન્યને મદદરૂપ થવું. આ મદદ અને સેવાના સંસ્કાર, સમાજ સેવાના સંસ્કાર. ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી જીવન જીવવાના હેતુમાં કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. આ ભક્તિ સંબંધી સંસ્કાર. અને 5મી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત આપણા જીવનમાં બને એટલે સમજી લેવાનું કે આપણે પૂર્ણ રીતે સંસ્કારી છીએ. અગેન આઈ એમ રિપીટિંગ ફાસ્ટ. પહેલી વાત, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નીતિમત્તા અને પ્રામાણિકતાથી કરવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને 5મું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. તમારી આખા દિવસની પ્રવૃત્તિમાં તમે જે પણ નાના મોટા કાર્ય કરતા હો, એ કાર્યોનો લક્ષ્ય આ 5માંથી 1 હોય અથવા 2 હોય તો અથવા 5 હોય તો તમે સમજવાનું કે તમે તમારા જીવનમાં સંસ્કારના માર્ગે ચાલી રહ્યા છો. યુ કેન ચેક ફોર યોર સેલ્ફ. આ 5 વાત તમારા જીવનમાં રોજ બનતી હોય તો સમજવાનું તમે સંસ્કારી જ છો. તમારામાં સંસ્કાર છે. ધીસ ઇઝ પ્રેક્ટિકલ્સ. આ સંસ્કારનો પ્રેક્ટિકલ અર્થ છે. સ્પષ્ટ શબ્દોમાં, સાદા શબ્દોમાં, આપણને સમજાવ્યા શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યું. એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે. આ એમના ઉપદેશ ઉપર લક્ષ્ય રાખીએ આપણે સુખી થશું, પરિવાર સુખી થશે, સમાજ સુખી થશે. એ જન્મ શતાબ્દી મહોત્સવે એમણે જે એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો, an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો છે. પ્રમુખ સ્વામી એના જીવનમાં રવિવાર જોયો જ નથી. ફોર હિમ સન્ડે વોઝ અ ડબલ મંડે. રવિવારે ડબલ મંડે જેવું કામ કરતા હતા એ. કારણ કે લોકોને રજા હોય ત્યારે એમની પાસે આવે. સોમવાર તો સોમવાર હતો જ એમને, રવિવારે એમને ડબલ સોમવાર જેવો હતો. પ્રચંડ પુરુષાર્થ. વ્યક્તિના જીવનમાં ચારિત્રનું ઘડતર થાય. વ્યક્તિ, પારિવારિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને. વ્યક્તિ સામાજિક વ્યક્તિ યથાર્થ અર્થમાં બને. વ્યક્તિ એ દેશનો નાગરિક યથાર્થ અર્થમાં બને. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું 95 વર્ષનું જીવન ખર્ચી નાખ્યું અને આજે મહંત સ્વામી મહારાજ 90 વર્ષે પરિશ્રમી બન્યા છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા મહાપુરુષોના સાનિધ્યમાં આ જીવનકાળ દરમિયાન આપણને રહેવા મળ્યું. પ્રમુખ સ્વામી મહારાજે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, એમના પ્રશ્નો સાંભળ્યા, સમજ્યા, એમાં એમને માર્ગદર્શન આપ્યું, ઉત્તર આપ્યો. આજે તમને સમાજમાં એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછેલો, એમને મને માર્ગદર્શન આપેલું. મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, એમને મને લેખિત ઉત્તર આપેલો. મારે એક પ્રશ્ન હતો, મેં પ્રમુખ સ્વામી મહારાજને ટેલિફોન કરેલો, એમને મને માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન પ્રમાણે મેં કર્યું અને હું દુઃખી છું એવો એક વ્યક્તિ તમને સમાજમાં નહીં મળે. એનું કારણ શું? એનું કારણ એ હતું કે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા દરેક ઉત્તર અને માર્ગદર્શન સમાધાનમાં પાછળ સંસ્કાર સંબંધી વાત હતી. એટલા માટે વ્યક્તિ સુખી થાય. સમાધાન તો હતું જ, પણ એ સ્પષ્ટ સમાધાનની સાથે એ વ્યક્તિના ચારિત્ર ઘડતરની વાત હતી.